હેલો યુટ્યુબ ફેમિલી, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં અમે ક્રિસમસના દિવસે જે અમે રાણકી વાવની મુલાકાત લીધી હતી, તો એનો વ્લોગ હું આજે તમારી સાથે શેર કરીશ। તો રાણકી વાવ જે છે એ પાટણમાં આવેલી છે અને 22 જૂન 2014ના રોજ યુનેસ્કો દ્વારા રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલું છે। અત્યારે તમે જોઈ શકો છો અમે રાણકી વાવ પહોંચી ગયા છે, પણ ક્રિસમસ હોલિડેના લીધે બહુ જ ભીડ હતી ત્યાં અને બહુ બધી સ્કૂલ્સના પિકનિક પર બી સ્ટુડન્ટ્સ આવેલા હતા, બહુ જ ક્રાઉડેડ હતું। તો અમે સૌથી પહેલાં ટિકિટ બારી પર પહોંચી ગયા હતા અને ત્યાંથી અમે ટિકિટ લઈ લીધી હતી। તો ઇન્ડિયન જે સિટીઝન્સ હોય એના માટે 40 રૂપીસ ટિકિટ હતી અને જે ફોરેનર્સ હોય એમના માટે 600 રૂપીસની ટિકિટ હતી। તો જેવા જ આપણે એન્ટર થઈએ રાણકી વાવમાં, એવું ખૂબ જ સુંદર વિશાળ એવું ગાર્ડન આવેલું છે। અહીંયા બહુ બધા ટ્રીઝ અને ફ્લાવર્સ હતા અને બહુ જ સુંદર લાગતું હતું। તો અમે બધા ફૂલ ફેમિલી સાથે રાણકી વાવમાં અંદર એન્ટર થઈ ગયા છીએ। આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રાણકી વાવ આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલા માટે ઘણા બધા ફોરેનર્સ પણ આની મુલાકાત લેતા હોય છે। તો ફ્રેન્ડ્સ, હું તમને થોડી બહોત રાણકી વાવની હિસ્ટ્રી પણ જણાવીશ અહીંયા। તો જે આ રાણકી વાવ છે એ 11મી સદીમાં બંધાવવામાં આવી હતી। આ જે રાણકી વાવ છે એ રાણી જે ઉદયમતી હતી તેના દ્વારા બંધાવવામાં આવી હતી અને આને બનતા ઓલમોસ્ટ 41 વર્ષ જેવું થયું હતું। અને જે આ રાણકી વાવ છે એ 64 મીટર જેવી લાંબી, 20 મીટર જેવી પહોળી અને 27 મીટર જેવી ઊંડી છે। અને જે આ રાણકી વાવમાં કોતરણી જે કરેલી છે નકશીકામ, એમાં ઘણા જે હિન્દુ દેવી દેવતાઓ છે એમના સ્કલ્પચર્સ પણ બનાવેલા છે કોતરણી દ્વારા।
અહીંયા ખૂબ જ ભીડ હતી એટલે અમે બહુ લાંબો સમય નહોતા રોકાઈ શક્યા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ સ્કૂલની જે પિકનિક હોય એના બહુ બધા સ્ટુડન્ટ્સ પણ આવેલા હતા. રાણકી વાવની મુલાકાત લીધા પછી અમે થોડી વાર ગાર્ડનમાં ટાઈમ સ્પેન્ડ કરીને પછી નીકળી ગયા હતા. તમે ગ્રીનરી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સરસ હરિયાળું લાગે છે અહીંયા. અને અહીંયા બહુ બધા અલગ અલગ ફ્લાવર્સ પણ હતા. અને અત્યારે ક્રિસમસ હોલિડેના લીધે બહુ જ ક્રાઉડેડ હતું, બટ નોર્મલ ડેઝમાં ઓછી ભીડ હોય છે. તો અમે ફ્રેન્ડ્સ ફોટોગ્રાફી કરાવી અને થોડી બહોત રીલ જે હતી એ શૂટ કરીને પછી ત્યાંથી નીકળી ગયા હતા. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર કોતરણી અને નકશીકામ કરેલું છે. આ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલી છે. તમારે મસ્ત વિઝિટ છે, આ જવું જ જોઈએ જોવા માટે. અને એની હિસ્ટ્રી પણ અહીંયા આ રીતે લખેલી હતી. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આવા નીત નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ. ટિલ ધેન બાય બાય. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.